સુરતનો માહોલ તો આપે જોયો। મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની સાથે ગૌદાનનું પણ અનેરું મહત્વ રહેલું છે। કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, જેથી આજના દિવસે હિન્દુઓ ગૌદાન કરીને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે સુરતમાં પણ શહેરીજનોએ ગૌદાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું। આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે લોકો છે તહેવારની સાથે સાથે પણ પુણ્ય પણ કરતા હોય છે, કારણ કે જે રીતે શાસ્ત્રોની અંદર જે રીતે લખ્યું છે કે ઉત્તરાયણના તહેવારના નિમિત્તે ગાયોને આજે પૂન કરવામાં આવે, ગાયોને ઘાસ ચારો જે ખવડાવવામાં આવે તો અનુકૂળ આજે પૂન મળતું હોય છે। તે સંદર્ભે જોઈ શકાય સુરતની અંદર વહેલી સવારથી તમામ જે ગૌશાળા છે તેની અંદર લોકો છે પરિવાર સાથે જે છે ગાય માતા છે તેમને જે રીતે ઘાસચારો જે ખવડાવી રહ્યા છે, લોકો છે પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે જો કે જે કહી શકાય છે અલગ અલગ રીતે જે દાન કરતા હોય છે, ત્યારે અહીંયા જોઈ શકાય વહેલી સવારથી લોકો છે ઉમટી પડ્યા છે। કેટલો ઉત્સાહ છે આજે ઉત્તરાયણનો પર્વ અને ગૌ માતાનું જે પૂજન? ખૂબ સરસ ઉત્સાહ છે આજે, અને ઉત્તરાયણના દિવસે આપણે દાન કરતા જોઈએ છે એટલે એનું બહુ મહત્વ હોય છે। એટલે ઉત્તરાયણ કરતાં બી વધારે અમારા માટે આ દાનનું મહત્વ વધારે છે। પતંગ તો બધા જ ચગાવી દે, પણ દાન કરવું પણ એટલું જ જરૂરી છે। જે રીતે જોઈ શકાય છે, શું કહેશો આજે ઉત્તરાયણનો પર્વ છે, આજે પરિવાર સાથે જોઈ શકાય છે કે આજે ગાય માતાને જે રોટલી ખવડાવે, કેટલો ઉત્સાહ? बहुत उत्साह है। आज का दिन अच्छा लगता है, काऊ को वगैरह खाना खिलाया जाता है। सब तो भी बोल सब तो बहुत उत्साह है आज, और बहुत खुशी होती है आज दान धर्म करने में। बहुत ही उत्साह है उत्तरायण के दिवस पर। જે રીતે જોઈ શકાય છે વહેલી સવારથી લોકો છે પરિવાર સાથે અહીંયા આવી રહ્યા છે, અને જે ગાય માતાને જે છે જે ઘાસચારો છે, રોટલી છે જે ખવડાવતા નજરે પડી રહ્યા છે, કારણ કે એક અનોખો જે સંગમ જે કહી શકાય છે કે લોકો છે શું કેટલો ઉત્સાહ છે આજે? આજે ઘણો જ ઉત્સાહ છે, કારણ કે આજે મકર સંક્રાંતિ છે। મકર સંક્રાંતિને લીધે લોકો બહુ દાન પુણ્ય કરતા હોય છે। જોઈ શકાય કે લોકો છે દાન પુણ્ય કરતા હોય છે, ત્યારે મોટી સંખ્યાની અંદર આજે ગોરધો રોડ ઉપર આવેલી જે પાંજરાપોળ છે તે પાંજરાપોળની અંદર લોકો છે વહેલી સવારથી જે ઘાસચારો છે તે ખવડાવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આ રીતે લોકો છે ઉત્તરાયણના તહેવાર સાથે પણ પુણ્યના જે કામ છે તે કરતા પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।